વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એજ્યુકેશનની અંદર આનંદ વિદ્યાલયનું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીએ ધોરણ 8 ગણિત વિષયની અંદર આપણું ચેપ્ટર માપન આપણે જોતા હતા. એની અંદર અલગ અલગ લંબચોરસ ચોરસના ક્ષેત્રફળ દ્વારા આપણે કોઈ ફ્લોરની કોઈ જમીનની અને ક્ષેત્રફળની વાતો કરી અને આપણે જે ચેપ્ટર શરૂઆત થઈ ત્યાં 11.2 આપણું ચાલુ છે. 11.2 સુધીમાં જે સૂત્રો આવે એમાં આપણે નોંધ કરાવેલી. જો એ સૂત્રો યાદ હશે તો દાખલાઓ વધારે તમને આવડશે. તો હવે 11.2 ની અંદર આપણે ચોથા દાખલા સુધી પહોંચ્યા. તો ચોથા દાખલાની રકમ લઈ અને આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલો, બીજો અને ત્રીજો દાખલો જેનો આપણે અભ્યાસ કર્યો હતો. ચોથો દાખલાનો અભ્યાસ કર્યો હતો પણ થોડું તમને મગજની અંદર બેસે કે એક ચતુષ્કોણ આકારના કેન્દ્રમાં વિકર્ણની લંબાઈ 24 મીટર છે. બાકીના બે શિરોબિંદુમાંથી આ વિકર્ણ પર દોરેલા લંબ 8 મીટર અને 13 એક ચતુષ્કોણ આકારનું કેન્દ્ર. એના વિકર્ણની તમને લંબાઈ અને આ લંબાઈ છે એની ઉપર એક લંબ અલગ અલગ દોરેલા છે. એના લંબાઈ આપણે 13 અને 13 આ 24 આ 8. તો વિદ્યાર્થી મિત્રો આ ચતુષ્કોણનું આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો આ ચતુષ્કોણ એ બે ત્રિકોણથી બનેલો. તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ BBC નું તો 1/2 પાયો ગુણ્યા બે. ત્રિકોણ માટે તો એક સૂત્ર છે આપણે ક્ષેત્રફળ માટે પાયો ગુણ્યા વિદ્યાર્થી મિત્રો 1/2 ને 1/2 પાયો બેમાં સરખો છે. આમાં 24 આમાં બે કેટલો છે 13 અને 13 લખીએ વળી પાયો તો 24 લખવાનો થશે અને ભેદ કેટલો છે 8 અને 2 12 24 અને અહીંયા 2 4 8 આ બંનેનો ગુણાકાર કરશો અને એનો સરવાળો કરશો એ તમારો જવાબ આવશે. રેડી? પાંચમો દાખલો છે એક સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર જો તમને આવડતું હોય તો દાખલો સરળતાથી ગણી. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર તમને બધાને આવડે. પાંચમો દાખલો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 બે વિકર્ણનો ગુણાકાર. તો તમારા પાઠ્યપુસ્તકની અંદર તમે જોશો તો પાંચમા દાખલાની અંદર તમને અલગ અલગ બે વિકર્ણોની લંબાઈ આપી દીધી છે. લંબાઈ 7.5 અને 12 સેમી ક્ષેત્રફળ શોધો. તો આ સૂત્ર જો ન આવડતું બે વિકર્ણોનો ગુણાકાર એક 7.5 અને બીજો કેટલો છે 12 તો તમને આવડે 2 6 75 ગુણ્યા 6 કરીએ એક પછી પોઈન્ટ મૂકીએ જવાબ આવે 45 અને ક્ષેત્રફળનો એકમ 1 સેમીનો ત્યાંથી તમારો. છઠ્ઠો દાખલો આપણે જોઈએ. તો છઠ્ઠા દાખલાની અંદર એવું જ એક દાખલો છે. એમાં પણ એવું હોય જોજો એક સમબાજુ ચતુષ્કોણની બાજુ બરાબર સમબાજુ છે સૂત્ર તો આ જ આવવાનું બરાબર. પણ હવે એમાં નવીન મૂકેલું કે એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 6 સેમી અને ભેદ 4 છે. જો આપેલા એક સમબાજુ ચતુષ્કોણ આપણે દોરીએ તો એની અંદર એક સમબાજુ ચતુષ્કોણ થાય. હવે આ વિકર્ણ બરાબર તો ચલો વ્યવસ્થિત આપણે
બાજુ 6 સેમી, તો બધી બાજુ 6 સેમી થાય. હવે વિદ્યાર્થી મિત્રો એને એમ કીધું કે વેધ 4 સેમી છે. એનો વેધ આપ્યો હોય, વેધ એટલે આની ઉપર આમ દોરેલો હોય 90 નો ખૂણો વેધ. આ 4 સેમી. રાઈટ? તો એનું ક્ષેત્રફળ શોધો. અને જો એક વિકર્ણની લંબાઈ 8 સેમી, આની એકની 8 હોય તો બીજા વિકર્ણની કેટલી એ પણ આપણે શોધવાનું. તો વિદ્યાર્થી મિત્રો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખો. 1/2 બે વિકર્ણનો. હવે તમે વિદ્યાર્થી મિત્રો વિચાર કરો તો અહીં આપણે આ સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો હોય તો એની અંદર આ સૂત્રની અંદર કઈ વસ્તુની જરૂર પડે? તો કે બે વિકર્ણો. તો એ તો આપણે આપેલ નથી. તો સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની કન્ડિશન છે એક સમબાજુની. તો સમબાજુ ચતુષ્કોણને જો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ લઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે ઈઝીલી શોધી શકીએ. તો એના માટે પ્રથમ આપણે એ લઈ લઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. હવે આધાર એટલે તો આપણે 6 है, ऊंचाई એટલે 4 है. 6 ચોક ને 24 સેમી એટલે સેમી તો સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો હવે સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એ સમબાજુ હોય અને ન હોય. પણ વિદ્યાર્થી મિત્રો આપણે આ સૂત્ર શીખી ગયા કે ભાઈ જો સમબાજુ ચતુષ્કોણ હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. સમજાય? તો હવે આપણે એનું સૂત્ર મૂકીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર 1/2 બે વિકર્ણો. જો તમને પૂછે કે 24 શું છે તો 24 આ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જ છે. સમજાય? બે વિકર્ણમાં એક વિકર્ણ આપના દેખો બીજો નથી એક હોય એક નામ આપ્યું. સમજાય વિદ્યાર્થી મિત્રો? તો 24 હવે તો અહીંયા ઉપર જાય એટલે બે આ તો નીચે જાય બરાબર 8 તરી 24 6 x બરાબર 6. તો બીજા વિકર્ણની જે લંબાઈ કેટલી થઈ 6. ખાસ મહત્વનું માનવા જેવું કે સમાંતર બાજુ ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ ન કહી શકાય પણ સમબાજુ ચતુષ્કોણ હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણ હોય જ કહી શકાય. તો આ યાદ રાખો જેવો દાખલો હતો. 7નો દાખલો વિદ્યાર્થી મિત્રો 7નો દાખલો. કોઈ એક મકાનના ભોયતળિયામાં સમાંતર બાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદી બેસાડવાની. કેટલી? 3000 લાદીઓ આપણે એની અંદર બેસાડવાની. હવે લાદીના વિકર્ણની લંબાઈ 45 અને 30 છે. એ લાદીના જે એક લાદી એ લાદીના બે વિકર્ણની લંબાઈ છે. એનો મતલબ એવો થયો કે લાદી કેવી સમબાજુ. તો હવે એક ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ જો 4 રૂપિયા હોય તો સમગ્ર ભોયતળિયામાં લાદી બેસાડવાનો ખર્ચ કેટલો? હવે તમે વિદ્યાર્થી મિત્રો એક નોટ કરો તો તમે આની અંદર જોઈ શકો છો કે 1 ચોરસ મીટર આપને આપેલું છે સેમ. તો એનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવો થાય કે પહેલા તો આપણે જે લાદી કેટલી લાદી બેસાડવાની તો એની લાદીનું પહેલા ક્ષેત્રફળ શોધી લઈએ. તો એક લાદીનું ક્ષેત્રફળ કેટલું? એક લાદીનું ક્ષેત્રફળ તો કે 1/2 બે વિકર્ણનો ગુણાકાર. બે વિકર્ણો કેટલા કેટલા થાય? 45 30.
45 ગુણ્યા 15 કરશો તો તમારો આવે જવાબ 675 સેમી સ્ક્વેર. આટલું કામ પૂરું. આ એક લાદીનું થઈ ગયું. હવે કુલ લાદીની સંખ્યા કેટલી? 3 આવી. એટલે ભોંયતળિયો આખું છે એનું ક્ષેત્રફળ શું થયું? તો કે આપણે કહી તો દીધું કે લાદી 3000 એ આપણે ભોંયતળિયું 3000. બરાબર. હવે ભોંયતળિયાનું મારે ક્ષેત્રફળ શોધવું તો 3000 ગુણ્યા જો હું 675 કરી નાખું, એક લાદીનું ક્ષેત્રફળ ગુણ્યા કુલ લાદી કરી નાખું તો મને ભોંયતળિયાનું મળી જાય. એક લાદીનું ક્ષેત્રફળ ગુણ્યા કુલ લાદી, તો એક લાદીનું 675 કુલ લાદી કેટલી? હવે આનો ગુણાકાર કરો તો જવાબ આવશે 20 25 તમારે હાથે કરવાનો હોય. બરાબર. સેમી 20,25,000 જવાબ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો જો કે આ જે જવાબ આપ્યો હતો એ સેમીમાં. હવે આ ભોંયતળિયાનું ક્ષેત્રફળ એ આ કયું છે? બરાબર. આપણું ક્ષેત્રફળ આવી ગયું, ભોંયતળિયાનું ક્ષેત્રફળ આવી ગયું, લાદી મળી ગઈ. પણ હવે આપણે શું કામ આવું કહ્યું? આનું કારણ શું? લાદીનું ક્ષેત્રફળ આવ્યું તો કે આપણે કેટલો ખર્ચ થાય ને એ જોવાનું. તો કે એક લાદી બેસાડવાનો જે ખર્ચ આપ્યો એ કેટલો આપ્યો એ જોજો. 4 એક ચોરસ મીટરમાં લાગે. એક ચોરસ મીટરની અંદર જો લાદી તમારે બેસાડે 4 રૂપિયા થાય. પણ વિદ્યાર્થી મિત્રો સેમી અને ક્ષેત્રફળમાંથી સેમીમાં બદલ્યું તો એક ચોરસ મીટરના સેમી કરો તમે તો 10,000 ચોરસ સેમી બને. એક ચોરસ મીટરના 10,000 ચોરસ સેમી. ઊંધું લખી તો થોડું સરસ અને વ્યવસ્થિત લાગે. 10,000 ચોરસ સેમી હોય એટલે એક ચોરસ મીટર થાય. એવું કેમ? તો 1 મીટરના સેમી કેટલા? 100. પણ આયા ચોરસ મીટર મીટરનો સ્ક્વેર છે. 100 ગુણ્યા સમજાણું? અહીંયા જ રાખો. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. 100 ગુણ્યા શું? 10,000. તો 20,000 20,25,000 એટલા ચોરસ સેમી હોય એના કેટલા મીટર થાય? સેમી. બસો ને 2 પોઈન્ટ. બરાબર. પોઈન્ટ આપણે રાખી તો ભલે ન રાખી તો ભલે. 202.5 મીટર સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો તમે બધાને આવડે શું? તો કે 1 મીટર સ્ક્વેરમાં લાદી બેસાડવાનો ખર્ચ રૂપિયા 4. આપણે કેટલા રૂપિયા આપીએ? કેટલો થાય? તો 4 ગુણ્યા 202 20 છેદમાં 10 કરી નાખો. હવે આ બે ગુણાકાર કરો ને એક પછી પોઈન્ટ મૂકો, જે આવે તમારો જવાબ. સમજાવો બધાને? બે મગજની અંદર કે નહીં? તો આ છે તમારો 7મો દાખલો. હવે પછી વિદ્યાર્થી મિત્રો 8મો દાખલો જોઈએ. તો એક મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે. એક ખેતર આપ્યું સમલંબ ચતુષ્કોણ આકારનું, અને આકાર આવો થયો. બરાબર. આ ખેતરની નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. એક બાજુ નદી છે, આ બાજુ રસ્તો છે, આ બાજુ નદી. રસ્તા તરફની બાજુ લે એના કરતા નદી તરફની બાજુ જો હું લખે
રસ્તા તરફની બાજુને સમાંતર એટલે આ બાજુ થશે નકર તો આપણે આ બાજુ લે તો સમાંતર કીધી એટલે બે બાજુ થાય તો સમાંતર બાજુ અંતરમાં બમણી રસ્તા તરફની બાજુને સમાંતર નદી તરફની બાજુ રસ્તા તરફની બાજુને સમાંતર અંતરમાં બમણી જો નદી તરફની જે બાજુ હોય ને અંતરમાં કહીએ ડબલ સમજાય તો જો આ ખેતરનું ક્ષેત્રફળ આપ્યું આપણે આ ખેતરનું ક્ષેત્રફળ આપ્યું છે 10500 મીટર સ્ક્વેર અને ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર આપ્યું આ બંને વચ્ચે સમાંતર બાજુ ખેતરની જો એની વચ્ચે લંબ અંતર આપી દીધું ખેતરનું ક્ષેત્રફળ આપી દીધું તો ખેતરના નદી તરફની બાજુની લંબાઈ શોધો તો આપણે નદી તરફની જે બાજુ એની આપણે લંબાઈ શોધવાની હવે વિદ્યાર્થી મિત્રો એક વાત સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડે તો તમે આ દાખલાને વધારે સરળતાથી ગણી શકો પણ અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે રસ્તા તરફની બાજુની લંબાઈ x મીટર છે આપણી આ તો છે ધારો કે રસ્તા તરફની બાજુની લંબાઈ x મીટર છે તો નદી તરફની બાજુની લંબાઈ એના કરતા બમણી ડબલ જો નદી તરફની બાજુની લંબાઈ તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર આવડે તો 1/2 બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર 1/2 બે સમાંતર બાજુઓ એટલે કઈ તો કે x અને 2x લંબ અંતર કેટલું આપ્યું છે 100 હવે આ બે ને કેટલા થાય 3 આ કેટલા થયા 100 પણ જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે તમને અહીં 150 ડાયરેક્ટ તમારે ગણી નાખવું હોય તો અહીંયા તમારે ખેતરનું ક્ષેત્રફળ આપી દીધેલું છે એટલે એ પહેલા જ મૂકી દઈએ અહીંયા અલગથી દાખલો ગણવાનો જરૂર પડશે હવે વિદ્યાર્થી મિત્રો જોવો જોઈએ એકના છેદમાં જે આ 50 હોય 150x હવે 10 500 ની નીચે જવા દઈએ આને ભાગી નાખો x બરાબર જે આવે એ રસ્તા તરફની બાજુ થશે નદી તરફની જોતી એની ડબલ કરવાની આ દાખલો આવડે બધાને સમજાય મગજની અંદર બેસે રેડી તો અહીંયા આપણે 11.2 એનો 8મા દાખલા સુધીનો અભ્યાસ કર્યો હવે આગળના દાખલાઓનો આપણે હવે આગળ જોઈએ